ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. સરસ મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ થઈ અને રેડી પણ થઈ ગઈ છું શોપ પર જવા માટે. તો કાલે હનુમાન જયંતિ હતી, એનું તમને દર્શન કરાવ્યા જૂનાગઢના. તો કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો હજુ સુધી ના જોયો હોય વિડીયો તો જલ્દીથી જોઈ લેજો. કાલે રેડિયેશનમાં પણ પરમ દિવસની જેમ જ 3 કલાકનું વેઇટિંગ હતું. તો આવવામાં બહુ લેટ થઈ ગયું હતું. તો કાનું હજી સૂતો છે અને હું હવે જાઉં છું શોપ પર. તો ચાલો હવે કાનું ઉઠશે પછી એ જમીને દવા ને બધું પી લેશે. અને હું અત્યારે હવે જાઉં છું શોપ પર. પછી કાનું સાંજેકથી શોપ પર આવશે. તો ચાલો હવે હું નાસ્તો કરી અને જાઉં છું શોપ પર. તો હું શોપ પર પહોંચી ગઈ છું અને કાનો જાગી ગયો હતો અને હવે નાસ્તો કરશે અને દવા પીશે અને પછી રેસ્ટ કરીને સાંજે શોપ પર આવવાનો છે આજે. તો કાનો આવે ત્યારે પાછા કાનુને મળશું. તો હું શોપ પરથી ઘરે આવી ગઈ છું અને વાગી ગયા છે 8 અને કાનું અત્યારે શોપ પર છે, વધાવીને આવશે. અને આજે ઘરે આવે છે ગેસ્ટ, તો બનાવવાની છે પાઉંભાજી અને પુલાવ. તો ચાલો હવે જાઉં છું કિચનમાં અને બતાડું તૈયારીઓ શું મેં કરી રાખી છે એ. ચાલો હું આવી ગઈ છું કિચનમાં અને જો આમાં બધી વેજીટેબલ્સ બાફવા મૂક્યા છે. અને અહીંયા પુલાવ માટે રાઈસ, એમાં ઝીણા ઝીણા બટેટા સુધારીને નાખ્યા છે અને વટાણા. અને અહીંયા બાકીનું કાચું રેડી કરીને રાખ્યું છે કે પુલાવમાં નાખવા માટે મરચાં છે, ડુંગળી છે અને ટમેટાં છે. અહીંયા ભાજી માટે ટમેટાની પ્યુરી કરીને રાખી છે અને ડુંગળી રાખી છે. તો ચાલો હવે કુકર ઠરે ને પછી ભાજી વઘારી નાખીએ. તો ચાલો હવે બટેટા અને બધું બફાઈ ગયું હતું ને ઠરી ગયું છે, વેજીટેબલ્સ ને બધું એને સ્મેશ કરી લીધું છે અને ગ્રેવી પણ વઘારી લીધી છે. તો જો અહીંયા ભાજીની ગ્રેવી વઘારી છે, અહીંયા વેજીટેબલ્સ છે અને આ પુલાવના રાઈસ અહીંયા ઠરવા રાખ્યા છે ને લીંબુ ને બધું કટ કરીને રાખ્યું છે. તો ચાલો હવે ભાજી વઘારાઈ જાય કાઢીને પછી એ જ બાઉલમાં આપણે પાછો પુલાવ વઘારી દઈશું. તો પુલાવ વઘારું ત્યારે પાછો તમને વિડીયો બતાડું. વેજીટેબલ્સ ગ્રેવીમાં એડ કરી દીધા છે અને હવે લીંબુ પણ એડ કરી દઉં. રેડી છે, બાઉલમાં ટ્રાન્સફર કરી દીધી છે ને ઉપરથી થોડોક તેલનો વઘાર માર્યો છે. મમ્મી પપ્પાની મોળી કાઢી અને આ ભાજી થોડીક તીખી બનાવી છે. તો હવે પુલાવ વઘારી લઉં. અમે લીધું છે બટર અને ઓઇલ બે મિક્સ. અને હવે પહેલાં એડ કરી દઉં હિંગ અને પછી નાખી દઈએ આપણે મરચાં, ડુંગળી અને ટમેટાં. હવે આને સોટે કરી લઈએ થોડુંક. આની અંદર એડ કરી દઈશું પાઉંભાજી મસાલો અને થોડો ગરમ મસાલો, મહાલક્ષ્મીનો ગરમ મસાલો એડ કરીશું. અને હવે એની અંદર મસાલા કરી દઈશું લાલ મરચું પાવડર, હળદર પાવડર અને થોડુંક એવું ધાણા જીરું. હવે આને આપણે સરખું મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ લો કરી દઈશું. અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું. રેડી કરી છે ને એમાંથી ને આપણે થોડીક એવી ભાજી આની અંદર એડ કરી દઈશું. અને હવે આ ગ્રેવીને મિક્સ કરી લઈશું. અને હવે આની અંદર આપણે બનાવેલા રાઈસ એડ કરી દઈશું. મેં અહીંયા બાસમતી રાઈસ લીધા છે અને એની અંદર જો ઉપર આવી રીતે ધાણા ભાજી, વટાણા અને આવી રીતે ઝીણા ઝીણા સુધારેલા બટેટા, આ બધું ભાતની સાથે જ બોઇલ કરી લીધું હતું. હવે આને આપણે આની અંદર એડ કરી દઈશું. જો રાઈસ નાખી દીધા અને મિક્સ કરી લીધું ને આની અંદર આપણે અડધું લેમન એડ કરી દઈશું. અને રેડી છે આપણો પુલાવ. તો હવે ટાઈમે ખાલી પાઉં શેકવાના છે અને છાશ બનાવવાની છે. તો ચાલો આપણી ભાજી રેડી છે અને પુલાવે રેડી છે. તો ચાલો બધા પાઉંભાજી અને પુલાવ જમવા માટે બનાવ્યા. ચોરો અને ઢોકળા, તો એને જમવા બેસાડી દીધો છે અને હવે અમે પણ જમવા બેસી જઈશું. ચાલો તો હવે જમી અને ફ્રી થઈ ગયા છીએ અને રેડી થઈએ છીએ રેડિયેશન માટે જવા માટે, હોસ્પિટલ માટે. તો આજે બીજું કાંઈ શૂટ નથી થઈ શક્યું. તો જમવાનું બનાવ્યું એ રેસીપી થોડીક તમને આપી છે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. અને કાલનો વિડીયો કેવો લાગ્યો હનુમાન જયંતિનો એ પણ જરૂરથી જણાવી દેજો.
તો ચાલો હવે રેડિયેશનમાં જવા માટે નીકળીએ છીએ થોડી વારમાં. ત્યાં સુધીમાં કાનને દૂધ આપી દઉં પછી જઈએ. ચાલો તો અમે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ ઝંઝરા રોડ. ચાલો તો હોસ્પિટલ પહોંચવા આવ્યા છીએ અને આજે અમે પહેલેથી જ લેટ આવ્યા છીએ કારણ કે હોસ્પિટલે ફોન કરી લીધો હતો કે 15 મિનિટની વાર હોય ને ત્યારે અમને કહી દેજો એટલે બહુ વેઇટિંગ ના કરવું પડે. તો જોઈએ હવે 10-15 મિનિટનું વેઇટિંગ હશે. અત્યારે વાગી ગયો છે 9:30. આજે અમે લેટ જ નીકળ્યા છીએ એટલે ત્યાં ન બેસવું પડે. તો ચાલો હવે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય એમ બોલ. હા બોલ ચાલ તું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય જયરામ. જય માતાજી. હા ચાલો કાનો એ બધું કહી દીધું છે. તો ચાલો મળીએ કાલે.